જગતનો બાપ કોણ હોય ને કેવો હોય તમારે જોવો હોય તો એક વખત અહીંયા આવી જાવ, અમે તમને બતાવીએ જગતનો બાપ કોને કહેવાય ને જગતની માં કોણ છે। આ જગતના બાપનું બિરુદ જેને મળ્યું છે એ જગતનો બાપ આજે પાણી માટે આઝાદીના 77 વર્ષ પછી ભીખ માંગે છે। શર્મિંદા થવું જોઈએ, સરકારે ડૂબી મરવું જોઈએ। તમારે બાજુ હોય તો ભ્રષ્ટાચારના પૈસા લેવામાં બે રોડના કોન્ટ્રાક્ટમાં વેચી લેજો, પણ અમારા ખેડૂતોના પાણી ઉપર તમે રાજકારણ કરો છો, ભગવાન ક્યારે તમને માફ નહીં કરે। જે આયોજન કરવામાં આવ્યું અને ખૂબ લાંબા સમયથી દિલીપભાઈ હોય, જયદીપભાઈ હોય, 13 ગામના સરપંચો અને આખી સમિતિ જે મહેનત કરી રહ્યા છે અને મહેનતને પરિણામ સુધી લઈ જવા માટે થઈ અને મોટી સંખ્યામાં હું અગાઉ આવ્યો ત્યારે પણ આ 13 ગામમાંથી ખેડૂતો, પશુપાલકો અને ખેત મજૂરી સાથે જોડાયેલા લોકો મોટી સંખ્યામાં હાજર હતા। આજે પણ મોટી સંખ્યામાં અહીંયા ખેડૂતો ઉપસ્થિત છે। તો આ લડાઈમાં હું રાજુ કરપડા કાયમી માટે અગાઉ પણ કહી ગયો તો આજ પણ કહેવા આવ્યો છું કે આ લડાઈમાં પરિણામ સુધીની લડાઈ જે પણ લડવાની થાય એમાં રાજુ કરપડા 13 ગામ પગલા સમિતિની સાથે છે। અહીંયાથી ગયા પછી અમુક નેતાઓના નેતૃત્વના વિડીયો જોયા, એમને એવું કીધું બહારથી આવેલા લોકો અહીંયા આવીને ગુમરાહ કરે છે। બહારથી લોકો ત્યારે આવવું જોઈએ તમે માય કાંગલા થઈ ગયા છો। બીજી વાત કે કોઈ એવું કહેતું હોય કે અહીંયા રાજકારણ કરવા આવ્યા છે, આજે જાહેર મંચથી કહું છું કે હું કોઈ પણ પાર્ટી સાથે ભલે જોડાયેલો હોય પણ એક ખેડૂતના દીકરા તરીકે આજે આ ખેડૂતોની લડાઈમાં સાથે છું અને આવનાર સમયમાં ભાજપના નેતાઓને કહીએ છીએ કે ધાતરવડી 2 માંથી રાજુલા જાફરાબાદને પાણી મળે એ વ્યવસ્થા કરો અને ધાતરવડી 1 માં ખેડૂતો 3 સિઝન લઈ શકે એટલું કાયમી ખેડૂતો માટે પાણી રાખો। રાજુ કરપડા 13 ગામમાં ભાજપનો પ્રચાર કરવા તૈયાર છે। તૈયાર હોય તો આવી જાઓ સામે। રાજકારણ છોડી દો, હું મારી પાર્ટીનો કેસ ફેંકીને ખીતીએ ટીંગાડીને આવું। તમારામાં તાકાત હોય તો ખેડૂતો માટે બહાર આવો। કે આવે એમાં ધરોડીનો શું વાક છે? ગામડે ગામડે ગધાડા પાટુઈ આવે એમાં ઓલી નાહકની ધરોડી તો અમથી કૂટાઈ જાય। તમારે બાજુ હોય તો ભ્રષ્ટાચારના પૈસા લેવામાં બે રોડના કોન્ટ્રાક્ટમાં વેચી લેજો, પણ અમારા ખેડૂતોના પાણી ઉપર તમે રાજકારણ કરો છો, ભગવાન ક્યારે તમને માફ નહીં કરે। શબ્દો લખી રાખજો, આજે તમારા કોન્ટ્રાક્ટો માટે લાઈનોમાંથી જે તમને પૈસા મળે છે એના માટે થઈ અને આજે ખેડૂતોને ખેડૂતની માતાઓને તમે દુખી કરો છો। આવનારી પેઢી એની સાક્ષી હશે જો તમે ખેડૂતોના હિતમાં વિચારજો, નહીતર ભગવાન મને બોલાવે છે દીકરીએ દીવો નહીં રહે, આ પરિસ્થિતિનું નિર્માણ થશે। તમે કરોડો રૂપિયા ભેગા કરી લેશો, કોના માટે કરશો? ખેડૂતોનું શોષણ કરીને પૈસા ભેગા કરશો। તમારી 50 કરોડ રૂપિયા 60 કરોડ રૂપિયા કમાવા માટે થઈ અને ખેડૂતોના જીવન દોરી સમાન સિંચાઈના પાણીમાંથી જે ખેડૂત પોતાનો પાક બચાવે છે, પોતે જે ઉત્પાદન લઈને પોતાનું ગુજરાન ચલાવે છે, પાણી ચોરી જવાના ધંધા તમે કરો છો ને, ભગવાન ક્યારેય તમને માફ નહીં કરે। જેવી રીતે માડીએ વાત કરી કે ગઈ વખતની સભામાં હજારોની સંખ્યામાં ભીડ હતી તો આ ખેત મજૂરો દાડિયા લાવ્યા હતા, આવું કહેવામાં આવ્યું। આજે અમારી માડીએ કીધું અહીંયા કે જો તમારામાં માણસ ઓળખવાની તાકાત હોય, જો તમે ખેડૂતોને ઓળખી શકતા હોય, જગતનો બાપ કોણ હોય ને કેવો હોય તમારે જોવો હોય તો એક વખત અહીંયા આવી જાવ, અમે તમને બતાવીએ જગતનો બાપ કોને કહેવાય ને જગતની માં કોણ છે। વાતો કરે છે પોલીસને આગળ કરીને, આજે અહીંયા જે આ દાદા ઉભા છે મારી બાજુમાં, આ જે નેતાઓ છે ને એના બાપ દાદાઓને 60 વર્ષે ટેકે ટેકે હાલવું પડે, પગના 3 ઢીસણના ઓપરેશન થઈ ગયા હોય। આ અમારા ખેડૂતનો દીકરો 75 વર્ષે એક પગે આયા ટોલી ચડી જાય છે, કારણ કે આને પેટમાં અનીતિનું કાંઈ નાખ્યું નથી, ભ્રષ્ટાચારના પૈસા નાખ્યા નથી। મને તો સાંભળવા મળ્યું કે અહીંયા ચૂંટાયેલા 1-2 નેતા ઘંટીઓમાંથી કમિશન લે છે, દુકાનોમાંથી, લાઈનોમાંથી, રોડમાંથી, આ બધું લેતા લેતા હજી એમના પેટ પૂરા થતા નથી, પેટ ફૂલ થતા નથી તો નાની નાની દુકાનો હકાવતા હોય એને એક મહિને 2000 રૂપિયા આપવાના છે। મારી વાત સાચી આ કે ના? એને કેવા આવ્યા છીએ
કે આ વખતે ખોટા ઠેકાણે ભરાઈ ગયા છો. તમે એવું સમજો છો પોલીસને આગળ કરશું અને ખેડૂતોનો અવાજ દબાવી દઈશું. યાદ રાખજો, જે દિલીપભાઈએ વાત કરી એ વાતને હું આગળ પણ ધપાવું છું. અને અહીંયા મંચ પર ઊભા થયા પહેલાય કીધું છે ને એ દિવસે કીધું છે કે રાજકીય વાત કરવા માટે રાજુ કરપડા આવ્યો નથી. મારી પાર્ટીની કે મારી રાજકીય નેતાગીરીની વાત કરવી હોય તો ચૂંટણીઓમાં કરશું. આજે ખેડૂતોની લડાઈમાં સહભાગી થવા આવ્યો છું અને જે પાર્ટીના નેતાઓને ખેડૂતોના મત જોઈતા હોય એ આ લડાઈમાં સહભાગી થવા આવે. આ દાદા બોલવા ગયા એટલે એમને બોલતા બંધ કરી દેવામાં આવ્યા પ્રશાસન દ્વારા. એટલે એમના મોઢે પટ્ટી બાંધી દીધી. એટલે પ્રશાસન તંત્ર અને આ સરકાર ખેડૂત જ્યારે બોલવા જાય છે ને તો એને મૂંગા કરવાના પ્રયત્ન કરે છે ને એનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા માટે આ દાદાએ મોઢા પર પટ્ટી લગાવી છે. કહેવામાં આવે છે ખેડૂત પ્રધાન દેશ, કહેવામાં આવે છે કે અર્થવ્યવસ્થામાં મોટો એવો ફાળો ખેડૂતોનો છે. પણ આ જગતના બાપનું બિરુદ જેને મળ્યું છે એ જગતનો બાપ આજે પાણી માટે આઝાદીના 77 વર્ષ પછી ભીખ માંગે છે. શર્મિંદા થવું જોઈએ, સરકારે ડૂબી મરવું જોઈએ. જ્યારે બોલવા ગયા દિલીપભાઈ, જયદીપભાઈ જેવા આગેવાનોએ ખેડૂતોને આગળ આવીને કહ્યું કે ના બોલો આ પ્રશાસન સામે, તો પોલીસને આગળ કરીને બંદી બનાવીને સાવરકુંડલા સુધી લઈ જવામાં આવ્યા. એટલા માટે આજે આ બંદી બનાવ્યા છે દાદાને.